આ પોક્સોનો જે ગુનો દાખલ તેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા સાહિદ બંને સગી બહેનો થાય છે. આ બનાવ બન્યો ફરિયાદી સાથે ત્યારે સગીર વયના હતા, અત્યારે એ પુખ્ત ઉંમરના છે. પણ આ કામના જે સાહિદ છે એ સગીર છે. એમની સાથે એટલે બંને બહેનો સાથે આ કામના ફરિયાદીએ ચૌધરી નવીનકુમાર કાનજીભાઈ રહી બાલુસણાવાળાએ તેમની પોતાની સ્વિફ્ટ ગાડીમાં અવારનવાર બંને સાથે દુષ્કર્મ આચરેલું. શરૂઆતમાં જાણવા મળેલ કે આ બંને થોડા દૂરના સગામાં થાય છે, એટલે વિશ્વાસ કેળવી અને જે મોટી બહેન છે એટલે આ કામના ફરિયાદી સાથે એને દુષ્કર્મ આચરેલું. એ દરમિયાન એકાંતના ફોટા અને પાડી દીધેલા પોતાના મોબાઈલમાં, અને એ ફોટા એની નાની બહેનને બતાવી અને કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ આવી ધમકી આપેલી. એના અનુસંધાને નાની બહેન સાથે બી એને દુષ્કર્મ આચરેલું અને એના બી ફોટા પાડી દીધેલા. થોડા સમય બાદ બંને બહેનોને સમજમાં આવતા કે આ ખોટું થઈ રહ્યું છે તો એ બંને સંબંધ એની સાથે કાપી નાખ્યો. તો આ ઈસમે આના જે ફોટા ન્યૂડ હતા એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા, અને આ વાયરલ થયા ફોટાના સમાચાર વાલીને થતાં એ વાલી સાથે બંને સાહિદ ફરિયાદી પોસ્ટે આવતા અમે ગઈકાલે ગુનો તાત્કાલિક દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે. ફરિયાદી ભોગવાની ત્યારે ફરિયાદી પણ સગીર હતા. આ કામના ફરિયાદી જે રહ્યા એ જ્યારે ભોગ બન્યા ત્યારે સગીર હતા, અત્યારે પુખ્ત ઉંમરના છે. પણ એના જે નાની બહેન છે એટલે કે આ કામના સાહિદ છે એ હાલ 16 વર્ષની એટલે કે સગીર છે. અત્યાર સુધી શું કાર્યવાહી થઈ આમાં? આ ગુનાના કામે આરોપીને અટક કરી અને આરોપી પાસેથી મોબાઈલ જે સોશિયલ મીડિયામાં જે એને ન્યૂડ ફોટા વાયરલ કર્યા હતા એ મોબાઈલ સરકારી પંચોની હાજરીમાં કબજે લીધેલ. ત્યારબાદ એને જે ગાડી હતી એ ગાડીમાં જે દુષ્કર્મ આચર્યું હતું એ સ્વિફ્ટ ગાડીની પોતાની માલિકીની હતી, એ પણ એ પોલીસે સરકારી પંચો રૂપનું કબજે લીધેલ છે. ત્યારબાદ એને ગુનાના સમય પહેરેલ કપડાં અને પંચનામા વિગતે કબજે લીધેલ છે. ઓકે.